નમસ્કાર. ચાલો આજે આપણે ટીએટી પરીક્ષાના અંગ્રેજી પેપરના એક ખૂબ જ મહત્વના ભાગ એટલે કે ફોર્મલ લેટર રાઇટિંગ વિશે વાત કરીએ. આ એક એવી કળા છે જેમાં માસ્ટરી મેળવીને સારા માર્ક્સ પાક્કા કરી શકાય છે. ટાટ પરીક્ષાની તૈયારી કરતી વખતે આ એક સવાલ બધાના મનમાં ચોક્કસ આવે છે કે ભાઈ અંગ્રેજીમાં સારા ગુણ લાવવા માટે કરવું શું? સૌથી સચોટ રસ્તો કયો છે? ચાલો જાણીએ. અને એનો જવાબ છે ઔપચારિક પત્ર લેખનમાં નિપુણતા મેળવીને. હા, જો આ એક જ સ્કિલ પર બરાબર પકડ આવી જાય ને તો સારા માર્ક્સ મેળવવાનો રસ્તો એકદમ સાફ થઈ જાય છે. આ પરીક્ષામાં સફળ થવા માટે આ એકદમ નિર્ણાયક છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ એકદમ બેઝિક્સથી, એટલે કે ઔપચારિક પત્રના ફોર્મેટથી. આપણે તેના દરેક ભાગને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું, જેથી આખું માળખું મગજમાં બરાબર બેસી જાય. જુઓ, કોઈપણ સારા ઔપચારિક પત્રના મુખ્યત્વે આ 8 ભાગ હોય છે. આને એક ચેકલિસ્ટ તરીકે પણ જોઈ શકાય. આપણે આ દરેક મુદ્દા પર વિગતવાર વાત કરીશું, જેથી કોઈપણ પ્રકારની ગૂંચવણ ન રહે. સૌથી પહેલી અને અગત્યની વસ્તુ મોકલનારનું સરનામું. અને એક વાત ખાસ યાદ રાખવાની કે આધુનિક ફોર્મેટ પ્રમાણે બધું જ કાગળની ડાબી બાજુએ આવે છે. આ નિયમ પાળવાથી પત્રની શરૂઆત જ એકદમ પ્રોફેશનલ લાગે છે. સરનામાની બરાબર નીચે જ તારીખ લખવાની હોય છે. અને હા, ફોર્મેટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે અહીં ઉદાહરણ આપ્યું છે, એપ્રિલ 15, 2026. આ ફોર્મેટ એકદમ સ્પષ્ટ અને સ્ટેન્ડર્ડ છે. આગળ આવે છે પત્ર મેળવનારનું સરનામું. એ પણ તારીખની નીચે ડાબી બાજુએ જ. થી શરૂઆત કરવી એ એક સારી પ્રથા ગણાય છે, જેનાથી પત્રને વધુ ઔપચારિક સ્પર્શ મળે છે. હવે વાત કરીએ વિષયની. વિષય તો જાણે કે પત્રનો આત્મા છે. એ બિલકુલ ટૂંકો, સ્પષ્ટ અને મુદ્દાસર હોવો જોઈએ, જેથી વાંચનારને પહેલી નજરે જ ખ્યાલ આવી જાય કે આ પત્ર શેના વિશે છે. સંબોધન. અહીં ભૂલ થવાની શક્યતા રહે છે, પણ ઔપચારિક પત્રોમાં રિસ્પેક્ટેડ સર/મેડમ નો ઉપયોગ કરવો એ સૌથી સલામત અને સાચો રસ્તો છે. તે ખૂબ જ આદરપૂર્ણ છે. ચાલો હવે પત્રના સૌથી મુખ્ય ભાગ પર આવીએ, એની બોડી. આને સહેલું બનાવવા માટે આપણે એને 3 ભાગમાં વહેંચી દઈએ. પહેલું પરિચય, જેમાં પત્ર લખવાનું કારણ જણાવો. બીજું મુખ્ય સામગ્રી, જેમાં બધી વિગતો આપો. અને ત્રીજું નિષ્કર્ષ, જેમાં કયા પગલાં લેવા જોઈએ એની વિનંતી કરો. બસ આટલું જ સિમ્પલ. અને છેલ્લે પત્રનું સમાપન. યોર્સ ફેથફુલી એક સ્ટેન્ડર્ડ ઔપચારિક સમાપન છે, જેલા પછી તમારું નામ આવે. બસ આટલું કરતાની સાથે જ આપણું ફોર્મેટ અહીં પૂરું થાય છે. સારું, તો થિયરી તો બહુ થઈ ગઈ. હવે જે નિયમો આપણે શીખ્યા છીએ તેને પ્રેક્ટિસમાં મૂકીએ. ચાલો આપણે બધા સાથે મળીને એક સંપૂર્ણ ફરિયાદપત્ર તૈયાર કરીએ. તો આપણે જે ઉદાહરણ લઈ રહ્યા છીએ એનો વિષય છે વિસ્તારમાં અનિયમિત પાણી પુરવઠાની ફરિયાદ. આ એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે અને પરીક્ષામાં આ પ્રકારના વિષયો પૂછાવાની ઘણી સંભાવના રહે છે. તો પત્રની શરૂઆત કરીએ મોકલનારના સરનામાથી. નિયમ મુજબ આપણે એને ડાબી બાજુએ લખીશું. આ આપણું પહેલું પગલું છે. સરસ. હવે બીજું પગલું ઉમેરીએ. સરનામાની બરાબર નીચે તારીખ. તમે જોઈ શકો છો કે કેવી રીતે પત્ર સ્ટેપ બાય સ્ટેપ આકાર લઈ રહ્યો છે. અને હવે ત્રીજું પગલું, જેમાં તારીખની નીચે મેળવનારનું સરનામું ઉમેરવામાં આવ્યું છે. આ ક્રમબદ્ધ રચનાને કારણે ફોર્મેટ યાદ રાખવું ખૂબ જ સહેલું બની જાય છે, ખરું ને? બરાબર. હવે વિષય ઉમેરવામાં આવ્યો છે, જે એકદમ સ્પષ્ટ અને મુદ્દાસર છે. આનાથી વાંચનારને તરત જ પત્રનો હેતુ સમજાઈ જશે. સંબોધન અને પરિચયનો ફકરો હવે ઉમેરાઈ ગયો છે. આ પહેલું જ વાક્ય સીધું સમસ્યા પર ધ્યાન દોરે છે અને સંદર્ભ સ્થાપિત કરે છે કે આ પત્ર શા માટે લખવામાં આવ્યો છે. હવે મુખ્ય સામગ્રીનો ફકરો જુઓ. આ ભાગમાં સમસ્યાની બધી વિગતો આપવામાં આવી છે, જેમ કે પાણી માત્ર 15 મિનિટ માટે આવે છે, દબાણ ખૂબ ઓછું છે અને સ્થાનિકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. આનાથી આપણી ફરિયાદને મજબૂત આધાર મળે છે. અને આ છે નિષ્કર્ષનો ફકરો. તે ખૂબ જ સ્પષ્ટપણે જણાવે છે કે પત્ર લખનાર શું ઈચ્છે છે કે આ બાબતે તાત્કાલિક ધ્યાન આપવામાં આવે અને નિયમિત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે. અને આ રહ્યો આપણો સંપૂર્ણ પત્ર તૈયાર. ઔપચારિક સમાપન અને નામની જગ્યા સાથે પત્ર હવે પૂરો થઈ ગયો છે. બધા જ ઘટકો તેની યોગ્ય જગ્યાએ અને સાચા ફોર્મેટમાં છે. ચાલો આખું ઉદાહરણ જોયા પછી
હવે ફટાફટ એ બધા જ મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ જે હંમેશા યાદ રાખવા જેવા છે. આ એક ઝડપી રિવિઝન જેવું થશે. તો આ રહ્યા સફળતાના ગોલ્ડન રૂલ્સ. બધું જ ડાબી બાજુએ ગોઠવો. વિષય ટૂંકો અને મુદ્દાસર રાખો. પત્રના મુખ્ય ભાગમાં સ્પષ્ટ પરિચય, વિસ્તૃત માહિતી અને નિષ્કર્ષ હોવા જોઈએ. અને છેલ્લે હંમેશા રિસ્પેક્ટેડ સર અને મેડમ અને યોર્સ ફેથફુલી જેવા ઔપચારિક શબ્દોનો જ ઉપયોગ કરો. આ બધું શીખ્યા પછી હવે વિચારવાનો વારો છે કે આ જ્ઞાનનો ઉપયોગ ક્યાં કરી શકાય? આ ફોર્મેટનો ઉપયોગ કરીને કઈ સમસ્યાઓ પર અથવા કઈ વિનંતીઓ માટે પત્ર લખી શકાય? પ્રેક્ટિસ શરૂ કરવા માટે આનાથી સારો સમય બીજો કોઈ નથી.